નદીના પૂરે તારાજી સર્જી છે। 35.25 ફૂટની સપાટીએથી અત્યારે વિશ્વામિત્રી નદી વહી રહી છે। હાલ આજવા સરોવરની સપાટી 213.75 ફૂટની છે। સવારથી અત્યાર સુધી ફાયર બ્રિગેડને 500થી વધુ રેસ્ક્યુના કોલ મળી ચૂક્યા છે। બહુચરાજી સ્મશાનમાં ફસાયેલા 30 કારીગરોને બચાવવા માટેનો પણ કોલ મળ્યો। તો કાશી વિશ્વનાથ ટાઉનશીપ અને ભાયલી ગામે કરાઈ રેસ્ક્યુની કામગીરી। ફાયર અને એનડીઆરએફની 10થી વધુ ટીમો અત્યારે કાર્યરત છે। વિતેલા 2 દિવસોમાં શહેરમાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે। વડોદરાથી માહિતી કે જ્યાં વિશ્વામિત્રી નદીના પાણીએ વિનાશ વેર્યો છે। વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ છે। માંજલપુર, વડસર અને કલાલીમાં પાણી ભરાયા છે। કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા। રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલના દર્દીઓનું રેસ્ક્યુ કરવું પડ્યું। હોસ્પિટલના આઈસીયુ વિભાગમાંથી પણ દર્દીઓનું રેસ્ક્યુ કરાયું અને સ્ટ્રેચરમાં દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગ દ્વારા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યાં સુધી કે આઈસીયુમાં એડમિટ લોકોને પણ અન્યત્ર ખસેડવાની ફરજ પડી છે। એટલે વડોદરાનો ખૂણે ખૂણે અત્યારે વિશ્વામિત્રી નદીના પાણીએ વિનાશ વેર્યો છે।